છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્રવી નદી પર બની રહેલા બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રથમ વરસાદમાં જ કાચું ડાયવર્ઝન ધોવાઈ જતા 5 થી વધુ ગામોના લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। એક માતા પોતાના બાળકને ખભા પર બેસાડી નદી પાર કરતી હૃદયસ્પર્શી તસવીરો સામે આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી। હવે લોકો બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે। આ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને જે ડાયવર્ઝન બનાવેલું છે તેમાં ભૂંગળા ઓછા મૂકેલા છે। જે ભૂંગળા જો વધારે હોય તો આ ડાયવર્ઝન ધોવાય ના, અને આ જે ઘડીએ ઘડીએ ધોવાઈ જાય છે અને લોકો જીવના જોખમે અવર જવર કરે છે। એમાં એક લેડીઝ છે જે પોતાના નાના બાળકને લઈને છરકે છે અને એમાં જો કંઈ પડી જાય તો શું થાય, એટલે એના માટે જો વધારે પાઇપો નાખીને સારું ડાયવર્ઝન બનાવેલું હોય તો આ જે 4-5 ગામને જોડતો રસ્તો છે તો લોકોને, ખેડૂતોને, વિદ્યાર્થીઓને અવર જવર કરવામાં થોડું સારું રહે અને કોઈ જોખમ ના રહે। એટલે અમારું એટલું જ કહેવું છે કે ડાયવર્ઝન થોડું સારું બનાવે તો પબ્લિકને, ખેડૂતોને, બાળકોને તકલીફ ના પડે અવર જવરમાં। અહીંયા જો ડાયવર્ઝન બંધ થઈ જાય તો અમારે 10 કિલોમીટરનો ફેરાવો થાય છે। આ રતનપુરા થઈને કાં તો આ સિંધી કુવા થઈને આખોના ચોકડી થઈને અમારે ફેરાવો થાય છે, એટલે 10 કિલોમીટરનો અમારે ફેરાવો થાય છે। એટલે ડાયવર્ઝન સારું હોય તો અમારે આટલો લાંબો ફેરાવો પણ બચી જાય।